હેલો દોસ્તો, વેલકમ ટુ ટ્રાન્સજેન્ડ એકેડમી 2.0. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડિયોની અંદર આપણે એક નવા વિષયની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. જે વિદ્યાર્થી મિત્રો જીટીયુ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની અંદર ડિપ્લોમા સેમેસ્ટર 4 માં અભ્યાસ કરી રહ્યા છે, એ લોકોને એક સબ્જેક્ટ આવે છે ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન. ઓકે ફ્રેન્ડ્સ, ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇલેક્ટ્રિકલ પાવર આવો તમારે ડિપ્લોમા સેમેસ્ટર 4 માં સબ્જેક્ટ આવે છે. જે લોકો ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની પ્રિપેરેશન અથવા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરી રહ્યા છે એ વિદ્યાર્થી મિત્રોને બરાબર જીટીયુ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી સેમેસ્ટર 4 માં જે લોકો અત્યારે અભ્યાસ કરી રહ્યા છે એ લોકો માટે ખૂબ જ ઉપયોગી અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના કોર સબ્જેક્ટમાં આપણો આ સબ્જેક્ટ આવે છે. ઓકે ફ્રેન્ડ્સ, તો એની આપણે શરૂઆત કરી રહ્યા છીએ. અત્યારે હું તમને એક ઇન્ટ્રોડક્શન વિડિયો આપીશ, પછી આના પછી આપણે વન બાય વન આખો ચેપ્ટર શરૂ કરતા જશું, જેથી તમારા વિદ્યાર્થીઓને એક્ઝામમાં પ્રોબ્લેમ ના આવે. ઓકે ફ્રેન્ડ્સ, તો અત્યારે ઓલમોસ્ટ ઘણું બધું ભણતર તમારા ઓનલાઈન ને ઓફલાઈન ચાલતું હોય છે, તો ઘણા બધા લોકોને સબ્જેક્ટમાં પ્રોબ્લેમ પડતી હોય છે. તો તમે આ વ્યવસ્થિત રીતે વિડિયો લેક્ચર્સ બધા જોતા જશો તો તમારો આ એક સબ્જેક્ટ એકદમ મસ્ત તૈયાર થઈ જશે. ઓકે ફ્રેન્ડ્સ, હવે વિષયની શરૂઆત કરતા હું તમને અહીંયા આપણે 5 ચેપ્ટર તમને આપેલા છે, એની પહેલા એક થોડુંક ઇન્ટ્રોડક્શન આપું ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન વિશે. બરાબર, તો તમે જુઓ કે તમે અત્યાર સુધીમાં ચોથા સેમેસ્ટરમાં આવી ગયા, તો આની પહેલા થર્ડ સેમેસ્ટરની અંદર તમે એક વિષય ભણેલો હશે ઈપીજી, ઇલેક્ટ્રિકલ પાવર જનરેશન. બરાબર, હવે તમે જો આ આખા જે સબ્જેક્ટ છે ને, તમે જે એન્જિનિયરિંગમાં ઓવરઓલ તમારે 3 થી 4 સબ્જેક્ટ સેમેસ્ટરની અંદર તમારે એક સબ્જેક્ટ આવતો રહેતો હોય છે, જેમ કે ઈપીજી, અત્યારે ટ્રાન્સમિશન ડિસ્ટ્રીબ્યુશન, આગળ તમારે આવશે સ્વિચ ગિયર પ્રોટેક્શન, જેને એસજીપી થી ઓળખતા હોય છે. બરાબર, સ્વિચ ગિયર અને પ્રોટેક્શન, અને એના પછી પાવર સિસ્ટમ ઓપરેશન એન્ડ કંટ્રોલ. અમુક ડિપ્લોમામાં હોય છે, અમુક અત્યારે નવા સિલેબસમાં કદાચ કાઢી નાખ્યો હોય તો આઈડિયા નથી. બરાબર, બાકી ઈપીજી, હવે ઈપીજી ની અંદર તમે શું ભણ્યા, તો કે તમે કેટલા પ્રકારના પાવર જનરેશન, મતલબ આપણે પાવર કઈ રીતના જનરેટ કરીએ છીએ, જેમ કે ટીપીએસ છે, બરાબર, થર્મલ પાવર સ્ટેશન, પછી ન્યુક્લિયર પાવર સ્ટેશન. બરાબર, થર્મલ પાવર સ્ટેશન, ન્યુક્લિયર પાવર સ્ટેશન, એના પછી આપણે ડીઝલ પાવર સ્ટેશન, ડીઝલ થી આપણે પાવર છે, ડીઝલ એન્જિન, ડીઝલ પાવર જનરેશન. બરાબર, એના પછી આપણે હાઇડ્રો પાવર સ્ટેશન, એચપીએસ, હાઇડ્રો પાવર સ્ટેશન. બરાબર, હાઇડ્રો. ત્યારબાદ આ ચાર, એના પછી તમે જુઓ તો કે સોલાર થી આપણે કઈ રીતના એનર્જી જનરેટ કરીએ છીએ એ તમે ઈપીજી ની અંદર ભણી ગયા છો. બરાબર, એના પછી આપણે ન્યુક્લિયર તો આવી વિન્ડ એન્ડ ટાઇડલ, આટલા દ્વારા આપણે પાવર જનરેટ કરીએ છીએ ઈ તમે થર્ડ સેમેસ્ટરમાં ભણી ગયા છો. બરાબર, જેમ કે ટીપીએસ, એનપીએસ, બરાબર, થર્મલ પાવર સ્ટેશન, ન્યુક્લિયર પાવર સ્ટેશન, ડીઝલ પાવર સ્ટેશન, હાઇડ્રો પાવર સ્ટેશન, સોલાર, વિન્ડ અને ટાઇડલ પાવર પ્લાન્ટ, આટલા બધા પાવર પ્લાન્ટ તમે ભણી ગયા છે. એ ઉપરાંત તમે ઈપીજી ની અંદર ઇકોનોમિક ઓફ પાવર જનરેશન એ પણ તમે આપણે સેમેસ્ટર 3 ની અંદર આટલું ભણી ગયા છો. હવે પાવર જનરેટ કરી લીધું, પણ તમે અત્યારે જે ઘરે બેઠા છો અથવા કોઈ ક્લાસમાં રૂમમાં બેઠા છો, તો ત્યાં સુધી પાવર પહોંચાડવા માટે અથવા કઈ રીતના પાવર આવે છે એના માટે તમારે ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇલેક્ટ્રિકલ પાવર જનરેશન જે સબ્જેક્ટ છે એ ભણવો પડશે. ઓકે, એટલે થર્ડ સેમેસ્ટર ની અંદર આપણે ઈ જોયું કે ઈપીજી પાવર જનરેટ કઈ રીતના થાય છે, મેથડ કેટલી છે, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ તો કે ભાઈ ટીપીએસ, એનપીએસ, ડીપીએસ, એચપીએસ, સોલાર છે, વિન્ડ છે. બરાબર, અત્યારે ઓલમોસ્ટ કેટલાયના ઘરે સોલાર પાવર પ્લાન્ટ લાગેલો જ હશે, સોલાર રૂફટોપ યોજના ઓલમોસ્ટ તમે બધાએ જોયેલી હશે અને કેટલાયના ઘરે લાગેલી પણ હશે. બરાબર, તો ઈ સોલાર પાવર યોજનાથી સોલારથી પાવર કેવી રીતના જનરેટ થાય છે. ત્યાર પછી વિન્ડ, એ બધાએ ઓલમોસ્ટ વિન્ડ ફાર્મ જોયેલા હશે. બરાબર, હવે એટલે પહેલા તમે થર્ડ સેમેસ્ટર ની અંદર ઈપીજી ભણ્યું, પાવર કેવી રીતના જનરેટ થાય છે. સેકન્ડ સેમેસ્ટર મતલબ કે અત્યારે તમે ચોથા સેમેસ્ટર ની અંદર ભણશો ટીએનડી, નોર્મલી ટીએનડી આવી રીતના લખતા હોય છે, ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇલેક્ટ્રિકલ પાવર. બરાબર, એટલે આમાં પહેલા પાવર જનરેટ થયો, પછી એને કેવી રીતના ટ્રાન્સમિટ કરવામાં આવશે અને કેવી રીતના એને ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવશે. બરાબર, અને આના પછીના સબ્જેક્ટમાં તમે ભણશો એસજીપી, એટલે આવનારા સેમેસ્ટર ની અંદર તમે સ્વિચ ગિયર એન્ડ પ્રોટેક્શન, કે આ બધાયનું પ્રોટેક્શન કઈ રીતના કરવામાં આવશે ને ઈ તમારે આવનારા સેમેસ્ટરમાં ભણવામાં આવશે. ઓકે, એટલે આ ત્રણે ત્રણ સબ્જેક્ટ આખા બધાય બનીને પાવર સિસ્ટમ એક મેઈન સબ્જેક્ટ આપણો બને છે. જેવી રીતના તમે જુઓ ઇલેક્ટ્રિકલ મશીન છે, મશીનના તમારી પાસે બે પાર્ટ થયા, એક ડીસી મશીન ને એસી મશીન. તો થર્ડ સેમેસ્ટર ની અંદર તમે ડીસી મોટર, ડીસી જનરેટર અને ટ્રાન્સફોર્મર ભણ્યા છો. ફોર્થ સેમેસ્ટરમાં અત્યારે તમારે ઇન્ડક્શન મોટર, અલ્ટરનેટર, સિંક્રોનસ મોટર અને 3 ફેઝ ટ્રાન્સફોર્મર આવતું હશે. બરાબર, તો એ જ રીતના જે એક આખું ઈ બે સેમેસ્ટરના સબ્જેક્ટ બનીને ઇલેક્ટ્રિકલ મશીન સબ્જેક્ટ બને છે, એવી રીતના આ બધાય સબ્જેક્ટ ભેગા થઈને પાવર સિસ્ટમ બને છે. ઓલમોસ્ટ તમે જો તો પાવર ગ્રીડ, પાવર સિસ્ટમ એવી રીતના આખું નામ
આપવામાં આવતું હોય છે બરાબર. તો આપણા માટે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ માટે મહત્વનું છે કે આ બધું આપણને વ્યવસ્થિત રીતે આવડતું હોવું જોઈએ. ઓકે ફ્રેન્ડ્સ, હવે તો કે આ તમે જે તૈયારી કરો છો બરાબર, એ આગળ ભણવા ઉપરાંત તમને આગળ ઇન્ટરવ્યુમાં બધી જગ્યાએ અલગ અલગ જગ્યાએ જોબ ઓપોર્ચ્યુનિટી હોય તો બધી જગ્યાએ તમને કામ આવવાની છે. આ બધું આવડતું હશે તો તમને આગળ ને આગળ ફાયદો થતો જશે. ઓકે, એટલે ઈપીજી જો તમે ન વાંચ્યું હોય, ન વ્યવસ્થિત કરેલું તો થોડુંક તમે બધું જોઈ લેજો બરાબર. ત્યારબાદ આપણે ડિપ્લોમા સેમેસ્ટર 4 માં ટ્રાન્સમિશન ડિસ્ટ્રીબ્યુશન ના વિડિયો જોતા જશો એટલે તમને એકદમ આઈડિયા આવતો જશે બરાબર કે કઈ કઈ રીતના આખું સબ્જેક્ટ છે. ઓકે ફ્રેન્ડ્સ, નોટ્સ કે વિડિયો બનાવ આપણે મતલબ કે કોઈ બુક ફોલો કરવાની એવી ફરજિયાત જરૂર નથી. તમે કદાચ વિડિયો જોઈને એની નોટ્સ વ્યવસ્થિત રીતે બનાવતા જશો તો તમને પ્રોબ્લેમ નહીં આવે. ઓકે, હવે સૌથી પહેલા તમે જુઓ તો કે ચેપ્ટર નંબર 1 તમારે છે ટ્રાન્સમિશન લાઇન એન્ડ કોમ્પોનેન્ટ બરાબર. તો કે ટ્રાન્સમિશન લાઇન ના કોમ્પોનેન્ટ શું શું છે એ આપણે ચેપ્ટર નંબર 1 ની અંદર ટ્રાન્સમિશન લાઇન શું છે, ટ્રાન્સમિશન લાઇન ની અમુક ટર્મ્સ આવે છે એ ટર્મ્સ તમારે ભણવાની છે, એના કોમ્પોનેન્ટ છે જેમ કે કંડક્ટર છે, પછી પોલ છે, ઇન્સ્યુલેટર છે, ઇન્સ્યુલેટર ને લગતી ટર્મ્સ છે, એ બધી તમારે પહેલા ચેપ્ટર ની અંદર આવી જશે. જનરલી તમે કહેવા જાવ તો મિકેનિકલ ડિઝાઇન એવું કહેવામાં આવે, મિકેનિકલ ડિઝાઇન બરાબર. મિકેનિકલ ડિઝાઇન છે ને ચેપ્ટર નંબર 1 ની અંદર છે, એકદમ ઈઝી ચેપ્ટર છે બરાબર. તમારે ખાલી યાદ જ રાખવાનું, તમે વાંચીને તમે તૈયાર કરી શકો છો. ઓકે ફ્રેન્ડ્સ, ચેપ્ટર નંબર 2 છે પરફોર્મન્સ ઓફ ટ્રાન્સમિશન લાઇન. પરફોર્મન્સ ઓફ ટ્રાન્સમિશન લાઇન એટલે કે ઇલેક્ટ્રિકલ ડિઝાઇન તમે કહી દો તો ચાલે, ઇલેક્ટ્રિકલ ડિઝાઇન બરાબર. ઓલમોસ્ટલી જ્યારે તમે કોઈ રેફરન્સ બુક વાંચતા હોય તો એમાં મિકેનિકલ ડિઝાઇન ને ઇલેક્ટ્રિકલ ડિઝાઇન તરીકે આવતું હોય છે. જેમ કે ટ્રાન્સમિશન લાઇનનું પરફોર્મન્સ કેવું છે, એફિશિયન્સી, વોલ્ટેજ રેગ્યુલેશન, પછી ટ્રાન્સમિશન લાઇનના મોડલ છે શોર્ટ ટ્રાન્સમિશન લાઇન, મીડિયમ ટ્રાન્સમિશન લાઇન, લોંગ ટ્રાન્સમિશન લાઇન, પછી એમાંય પાઈ મોડલ, ટી મોડલ બરાબર. તો અલગ અલગ પ્રકારના મોડલ્સ છે, એનું પરફોર્મન્સ આપણે જોવામાં આવશે. ઈ તમે ચેપ્ટર નંબર 2 માં જોવામાં આવશે. ત્યારબાદ ચેપ્ટર નંબર 3 એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ EHV, એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇન. તો ફ્રેન્ડ્સ તમને આઈડિયા હશે કે પાવર નું ટ્રાન્સમિશન છે ને હાઈ વોલ્ટેજ ઉપર કરવામાં આવે છે એટલે કે EHV એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇન બરાબર. તો ઈ કઈ રીતના, એમાં આપણે કયા કયા ઇક્વિપમેન્ટ ઉપયોગ કરીએ છીએ, HVDC, પછી હાઈ વોલ્ટેજ DC, હાઈ વોલ્ટેજ AC, કઈ કઈ જગ્યાએ કેનો ઉપયોગ કરીએ છીએ, ક્યુ ટ્રાન્સમિશન લાઇન આપણે ઉપયોગમાં આવે છે, એ બધું તમારે EHV ની અંદર, EHV ટ્રાન્સમિશન લાઇન ની અંદર ભણવામાં આવશે. ચેપ્ટર નંબર 4 થશે કોમ્પોનેન્ટ ઓફ AC ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ બરાબર. કોમ્પોનેન્ટ ઓફ AC ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, મેઈન વસ્તુ ઈ છે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ બરાબર. ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ તમે અહીં જો તો અત્યાર સુધી પાવર નું ટ્રાન્સમિટ થતું હતું, હવે ડિસ્ટ્રીબ્યુશન થશે. એક વસ્તુ સમજો ફ્રેન્ડ્સ, સિમ્પલ હું તમને એક ઉદાહરણ આપું કે તમે એક જનરેટિંગ સ્ટેશન છે, કોઈ પણ આમાંથી કોઈ પણ એક જનરેટિંગ સ્ટેશન છે બરાબર. જનરેટિંગ સ્ટેશન થી પાવર ને સ્ટેપ અપ કર્યો અને ત્યાંથી એને ટ્રાન્સમિટ કરવામાં આવશે બરાબર. કોઈ પણ એક સિટી સુધી એને ટ્રાન્સમિટ કરવામાં આવશે. એટલે એને કીધું આપણે પહેલા જનરેશન, ટ્રાન્સમિશન, અને એના પછી એક સિટી સુધી સપ્લાય પહોંચી ગઈ ત્યારથી પછી એને એક એક ઘર વાઇઝ, એક એક એરિયા વાઇઝ સપ્લાય આપવામાં આવે બરાબર. એક એક એરિયા વાઇઝ સપ્લાય આપવામાં આવે તો એને કહેવાય ડિસ્ટ્રીબ્યુશન. જનરેશન, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન. તો આની અંદર તમારે ભણવાનું છે એસી ડિસ્ટ્રીબ્યુશન, કારણ કે આપણા ઘરે સપ્લાય એસી આવે છે તો એસી ડિસ્ટ્રીબ્યુશન કઈ રીતના કરવામાં આવે છે બરાબર, કેટલા કેટલા એની મેથડ હોય છે, એ બધુંય તમારે આની અંદર ભણવામાં આવવાનું છે. ઓકે, ત્યારબાદ સબસ્ટેશન્સ એન્ડ કેબલ, ચેપ્ટર નંબર 5 છે સબસ્ટેશન્સ એન્ડ કેબલ. ઓકે, તો કેટલા પ્રકારના સબસ્ટેશન છે, કારણ કે તમે સબસ્ટેશન નામથી હવે ચોથા સેમેસ્ટરમાં આવી ગયા તો અવેર તો થઈ ગયા છો. ઘણા બધા લોકોએ સબસ્ટેશન જોયેલું હશે બરાબર, અથવા કોઈના વિદ્યાર્થીના સગા છે ઈ કોઈ સબસ્ટેશનમાં જોબ કરતા, અથવા જેટકો, જીએસસી, પીજીવીસી તો ક્યાંક ને ક્યાંક સબસ્ટેશન તમે શબ્દ નામ સાંભળ્યું હશે અથવા જોયેલું પણ હશે, અથવા બહારથી જોયેલું હશે, અંદરથી કદાચ ન જોયેલું હોય બરાબર, કે આ સબસ્ટેશન છે એવું તો તમને આઈડિયા હશે. આપણા એરિયાની અંદર એ સબસ્ટેશન હોય એને પોલ માઉન્ટેડ સબસ્ટેશન કહેવામાં આવે બરાબર. તો એ બધાય વર્ડથી તમે અવેર હશો તો ઈ આની અંદર ચેપ્ટર નંબર 5 ની અંદર કેટલા પ્રકારના સબસ્ટેશન છે, એની અંદર ઉપયોગમાં થતા ઇક્વિપમેન્ટ છે બરાબર, ઈ બધું તમારે ભણવાનું છે. ત્યારબાદ કેબલ્સ બરાબર. અત્યારે તમે જુઓ તો ઓલમોસ્ટ હવે અંડરગ્રાઉન્ડ થવા માંડ્યું છે બરાબર. આપણી જે ટ્રાન્સમિશન લાઈન છે મતલબ વધારે પડતું ડિસ્ટ્રીબ્યુશન અંડરગ્રાઉન્ડ કરવામાં માંડ્યા છે. તો એમાં કયા કયા પ્રકારના કેબલ્સ છે, કેબલ્સના પ્રકારને એ બધું તમારે આની અંદર ભણવાનું છે. ઓવરઓલ જુઓ તો આની અંદર તમે આખા એક વ્યવસ્થિત રીતે સબ્જેક્ટ ભણો ને એટલે પાવર સિસ્ટમનો તમારે 60% ભાગ કવર થઈ જાય. તમે ઈપીજી તો પહેલાથી ભણી ગયા સેમેસ્ટર 3 ની અંદર બરાબર, બાકીનો 40% ભાગ તમારે આની અંદર તમે આ ભણવાનો થશે. એટલે એક તમારું પાવર સિસ્ટમ આખો સબ્જેક્ટ કમ્પ્લીટ થશે ત્યારે, જ્યારે તમે એસજીપી ભણી જશો ત્યારે. ઓકે ફ્રેન્ડ્સ,
એટલે ઈપીજી, ટીએનડી અને એસજીપી આ ત્રણ સબ્જેક્ટ ભેગું થઈને આખું આપણું પાવર સિસ્ટમ બને છે. એમાં તમારે આ સેકન્ડ પાર્ટ તમે ભણો છો. વ્યવસ્થિત રીતે તમે તૈયારી કરશો તો એકદમ સૌથી સહેલામાં સહેલો સબ્જેક્ટ છે. એનું રીઝન એ કારણ કે બધી વસ્તુઓ તમને પ્રેક્ટિકલ દેખાય. તમને એમ કહેવામાં આવે ઇન્સ્યુલેટર, તો તમે રસ્તામાં જાશો ક્યાંક ઉપર જોશો તો તમને કંઈક ઇન્સ્યુલેટર જોવા મળશે. પિન ઇન્સ્યુલેટર છે, સેકલ ઇન્સ્યુલેટર છે, ડિસ્ક ઇન્સ્યુલેટર છે, કંડક્ટર છે તો કંડક્ટરના પ્રકાર તમને જોવા મળશે. બરાબર. પછી તમને કે પોલ માઉન્ટેડ સબસ્ટેશન અત્યાર સુધી ખબર ન હોય તો તમે ભણીને જોશો તો તમને ખબર પડશે કે આ પોલ માઉન્ટેડ સબસ્ટેશન છે, આ ટ્રાન્સફોર્મર છે. બરાબર. પછી ત્યાં ડીઓ શું છે એ બધું તમને આઈડિયા આવતો જશે. કારણ કે તમે જે ભણો છો એ બધી વસ્તુઓ તમને હવે પ્રેક્ટિકલ તમે જેવા બહાર ક્લાસરૂમની બહાર અથવા તમે આપણે રોડ ઉપર જતા હોય તો એ બધું તમને જોવા મળી જાય. ઓકે ફ્રેન્ડ્સ. એટલે એક સરસ મજાનો આ સબ્જેક્ટ છે. વ્યવસ્થિત રીતે પ્રિપેર કરશો તો આગળના ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં તમને ખૂબ કામ આવવાનું છે. ઓકે. નેક્સ્ટ આપણે થોડું ઇન્ટ્રોડક્શન જોઈએ. ઓકે ફ્રેન્ડ્સ, તો આગળ મેં તમને આખું સમજાવ્યું કે 5 ચેપ્ટરમાં કઈ રીતના તમારું ટ્રાન્સમિશન ડિસ્ટ્રીબ્યુશન ડિવાઇડેડ છે. ઓકે. હવે ખાલી એક તમને બેઝિક આઈડિયા આપું છું કે સપોઝ કે આ આપણું જનરેટિંગ સ્ટેશન છે. બરાબર. જનરેટિંગ સ્ટેશન તો આપણે જે હમણાં જેટલા નામ દીધા સોલાર છે, થર્મલ છે, બરાબર, અથવા ન્યુક્લિયર છે, હાઇડ્રો છે, કોઈ પણ પ્રકારનો આપણે અહીંયા ટીપીએસ છે, આપણે ટીપીએસ બની લઈએ, થર્મલ પાવર સ્ટેશન. બરાબર. તો જનરેટિંગ સ્ટેશન થી પાવરને આપણે જનરેટ કર્યો ઈ તમે ઈપીજી માં ભણી ગયા છો. બરાબર. હવે ત્યાંથી શું થશે તો કે પાવરને આપણે સ્ટેપ અપ કરશું. વોલ્ટેજને સ્ટેપ અપ કર્યા. બરાબર. ટ્રાન્સમિટ કરવા માટે કોઈ એક સિટી સુધી પહોંચાડવા માટે જનરેટિંગ સ્ટેશન છે ઈ સિટી થી દૂર વિસ્તારમાં જશે. બરાબર. ઘણી વખત સિટી ની અંદર હોય છે, જેમ કે જો કે તમે અમદાવાદ સિટીમાં રહેતા હોય તો ત્યાં આપણે સાબરમતી માર્ગ પાસે ટોરેન્ટ નું જનરેટિંગ સ્ટેશન છે. બરાબર. અથવા ગાંધીનગર થર્મલ પાવર સ્ટેશન છે. હવે પાવરને જનરેટ સ્ટેપ અપ કરી અને કોઈ એક સિટીના એક પોઈન્ટ સુધી મેઇન સબસ્ટેશન સુધી ટ્રાન્સમિટ કરવામાં આવે છે. એટલે આને કીધું આપણે ટ્રાન્સમિશન. બરાબર. આ જનરેશન, ટ્રાન્સમિશન. કોઈ એક સિટી પછી શું કરવામાં આવે અહીંયા વોલ્ટેજને સ્ટેપ ડાઉન કરવામાં આવે. વોલ્ટેજ સ્ટેપ ડાઉન કર્યા. બરાબર. અહીંયા આપણે કેટલા વોલ્ટેજ સ્ટેપ અપ સ્ટેપ ડાઉન કરશું એ આપણે પછી ભણશું. બરાબર. અત્યારે ખાલી એક તમને આઈડિયા આપું છું. અને વોલ્ટેજ સ્ટેપ અપ સ્ટેપ ડાઉન કેના દ્વારા કરશું તો કે ટ્રાન્સફોર્મર, જે તમે ઇલેક્ટ્રિકલ મશીનમાં ભણો છો. બરાબર. ટ્રાન્સફોર્મર દ્વારા વોલ્ટેજને સ્ટેપ અપ કરશું. અહીંયા પાછું એક ટ્રાન્સફોર્મર હશે, વોલ્ટેજ એના દ્વારા આપણે સ્ટેપ ડાઉન કરશું. બરાબર. તો કે ટ્રાન્સમિશન થઈ ગયું. બરાબર. એટલે તમે જે ભણો છો જે સબ્જેક્ટ છે, બરાબર, જનરેટર, જનરેશન, ટ્રાન્સમિશન. હવે અહીંથી અલગ અલગ વિસ્તારમાં આપણે સપ્લાય પહોંચાડશું. બરાબર. મેઇન સબસ્ટેશન થી અલગ અલગ એરિયા વાઇઝ આપણે આપણા તમે જે એરિયામાં રહેતા હોય એ એરિયામાં સપ્લાય આવતી હોય તો ત્યાંનું કોઈ એક મેઇન સબસ્ટેશન હશે, ત્યાંથી સપ્લાય આવતી હશે, તો આને કહીશું આપણે ડિસ્ટ્રીબ્યુશન. ડિસ્ટ્રીબ્યુશન. બરાબર. અને એક એરિયાના પોલ માઉન્ટેડ સબસ્ટેશન થી લઈને એક ફીડર નીકળતો હોય અથવા ડિસ્ટ્રીબ્યુટર નીકળતો ત્યાંથી આપણે તમારે ઘરે સપ્લાય આવતી હોય છે. તો આ એક બેઝિક સ્ટ્રક્ચર છે, જનરેશન, ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન. ઓકે ફ્રેન્ડ્સ. ત્યારબાદ આ બધી વ્યવસ્થાને કોઈ ફોલ્ટ આવી જાય, જેમ કે આપણે ઉત્તરાયણમાં છે પતંગ ઉડાડતા હોય તો બે તાર પતંગની દોરી ખેંચવામાં શું છે બે વાયર ટચ થઈ જાય છે, અથવા કોઈ ઝાડવું આપણે ટ્રાન્સમિશન લાઈન ઉપર પડી જાય છે. બરાબર. તો એમાં લીધે શું થાય બે વાયર શોર્ટ થઈ જાય અથવા લાઈન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ થઈ જાય. તો એ બધાયને પ્રોટેક્શન આપવા માટે તમે આવનારા સેમેસ્ટરમાં ભણશો એસજીપી. બરાબર. પણ એના વિશે અત્યારે વધારે વાત નહીં કરી. મારે તમને એક આ બેઝિક વસ્તુ સમજાવી હતી કે જનરેશન શું છે, ટ્રાન્સમિશન શું છે અને ડિસ્ટ્રીબ્યુશન છે. ટ્રાન્સમિશન હંમેશા હાઈ વોલ્ટેજમાં હશે, ડિસ્ટ્રીબ્યુશન છે લો વોલ્ટેજમાં હશે. આટલું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ઓકે ફ્રેન્ડ્સ. બાકી નેક્સ્ટ આપણે આગળના વિડિયોમાં જોતા જશું એટલે તમને આઈડિયા આવતો જશે કઈ કઈ રીતના આખી પ્રોસેસ થતી રહે છે. ઓકે ફ્રેન્ડ્સ. તો આ વિડિયોને આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો ટ્રાન્ઝેન્ટ એકેડમી.